જરાક નજીક જઈને વાંચી લેવાની હોય છે. જરાક નજીક જઈને વાંચી લેવાની હોય છે. દરેકની આંખમાં એક કથા હોય છે. ધૂળીએ માર્ગ ચાલતા દિગ્પાલભાઈએ સરસ મજાની વાતો કરી. આપણે મોહતુથી જેને ઓળખીએ છીએ, આપણે કોફી સ્ટોરીથી જેમને યાદ કરીએ છીએ, કન્ફેશન બોક્સ, ત્યારબાદ કસુંબો અને 21મું ટિફિન જેને આપણે મમળાવી અને ચાની ચુસ્કી લેતા દોસ્તોને કહી શકીએ કે 21મું ટિફિન જોયું, કસુંબાની મજા માણી. તો એ વ્યક્તિને મારે આમંત્રિત કરવા છે. રામ મોરી. ઉર્દુમાં એક શબ્દ છે ઇલ્મ. ઇલ્મનો અર્થ થાય શિક્ષણ. ઇલ્મનો એક બીજો અર્થ થાય પણ જાદુ. હું એવા શબ્દના જાદુગર એવા રામ મોરીને આમંત્રણ પાઠવું છું. હરતો ફરતો લીલો સૂકો માણસ, સપનાઓ લઈને ભૂક્કો માણસ, નવરા બેઠેલા ઈશ્વરનો એક રૂપાળો તુક્કો માણસ. અને રામભાઈને મારે વાત કરવી છે કે મારી પાસે જે કોફી સ્ટોરી પુસ્તક છે એ એકદમ ચોળાઈ ગયું છે. કારણ કે મારા જે સાથી મિત્રો દર્શનભાઈ પટેલ છે, શૈલેષભાઈ ભુંગાણી આ તકે આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને મુન્નાભાઈ મેર, આ બધાએ આ પુસ્તક વાંચ્યું છે. અને અમારા જે મિત્રો છે ને એની પાસે જે બુક્સ છે, આમ ગણો તો અમારી મોટી લાઇબ્રેરી બની છે, એમાં રામભાઈનું આ પુસ્તક છે. જોરદાર તાળીઓથી એમને આમંત્રણ પાઠવું છું. એમનો વિષય રહેશે કથા અને કથન. રામ મોરી. એક રીતે યુવાનોને આગળ લાવવાની આ વાત હતી. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, અત્રે ઉપસ્થિત શબ્દના સાધકો, એક અનોખા ઉપક્રમમાં આપણે બધા ભેગા થયા છીએ. વાર્તાની વાત મારે કરવાની છે ને મારા હાથમાં એક પુસ્તક છે, કથા અને કથન. અને સુંદર પુસ્તક છે. ધર્મેન્દ્ર ત્રિવેદી આના સંપાદક છે. પ્રતાપસિંહ ડાભી હાંકલ અને ધ્રુવ પ્રજાપતિ આના સહસંપાદકો છે. નિબંધના ફળીએ મારે વાર્તાની વાત કરવાની છે. એટલે આ વીરડામાંથી પાણી ભરતી વખતે મારે બહુ ધ્યાન રાખવાનું છે કે આ નિબંધનો વીડો ડોળાય ન જાય. એટલે બહુ ધીમેથી હું વાર્તાની વાત કરવાનો છું. 5-7 મિનિટમાં મારી વાત હું પૂરી કરીશ. વાર્તા વાંચતો થયો, જેમ જેમ વાર્તાઓ વાંચતો ગયો એમ મને વિચાર આવતો એક વાત કે આ વાર્તા લખાણી કેવી રીતે હશે, આ વાર્તા લખાણી એની પાછળની પ્રક્રિયા કેવી હશે, એવો સવાલ એકના એક વાર્તાકારની અનેક વાર્તાઓ વાંચતા થયો. 2012માં આદરણીય જયંત મેઘાણીએ મારા હાથમાં એક પુસ્તક આપ્યું જેનું નામ હતું સર્જકની આંતરકથા. ઉમાશંકર જોશીનું પુસ્તક, સંપાદકે, અને અદ્ભુત પુસ્તક જેમાં બધા વાર્તાકારોએ, સર્જકોએ પોતાની આંતરકથા લખી છે સર્જન પ્રક્રિયા વિશે, કે કેવી રીતે લખે છે. પછી વર્ષ 2014માં મારા હાથમાં એક પુસ્તક આવ્યું જેનું નામ હતું લખવું એટલે કે. કૌશિક મહેતાએ સંપાદન કર્યું છે. અને એ પુસ્તક એ રીતે જુદું હતું કે એમાં પત્રકારોને પણ એને સમાવ્યા હતા. એટલે બહુ બધા પત્રકારોએ પણ પોતાની વાત લખી હતી. એ પુસ્તક વાંચવાની પણ બહુ મજા આવી. મારો વાર્તાકાર મિત્ર છે અજય સોની અંજારથી. તો અમારા બંનેને એવી ટેવ કે અમે જે કોઈ પુસ્તક વાંચીએ એટલે તાત્કાલિક અમને કહેવા જોઈએ, એટલે તરત ફોન કરીને એકબીજા સાથે વાત કરીએ. પછી ઘણીવાર એવું થાય કે પેરેલલ બંને એક પુસ્તક વાંચતા હોય અને રોજે કેટલું વાંચવું એની ચર્ચા કરતા હોઈએ. તો આ લખવું એટલે કે સર્જકની આંતરકથા, બે પુસ્તક વિશે મેં ખાસી વાતો કરી. અને બહુ આમ પેટમાં આમ તમને આમ ગુલાબી પરપોટા ઊભા થઈને ફૂટતા હોય ને, ગુલાબી ફુગ્ગા થતા હોય, એવી મજા આવતી એ પુસ્તક વાંચીને કે આપણે વિનય સંતાણીને વાંચીએ છીએ ને, વિનય સંતાણી બોલ આ પ્રિયજન નવલકથા આ રીતે લખી કે મળિયાએ તને ખબર છે વાની મારી કોઈલ કેવી રીતે લખી, તને ખબર છે પન્નાલાલ પટેલના મનમાં પીઠનું પડીકું કેવી રીતે આવી, તને એ ખ્યાલ છે વહુને ઘોડો લખતી વખતે મેઘાણીએ શું વિચાર્યું હતું, કે સરોજ પાઠકે જ્યારે કૌંસ બાર કીધું ત્યારે શું હતું, કે ચૂડેલનો વાંસો કહેતી વખતે હિમાંશી શૈલતના મનમાં શું ચાલતું હતું, કે પાવઈ વાર્તા કહેતી વખતે કિરીટ દુધાત શું વિચારતા હતા, કે મારે મહેન્દ્રસિંહ પરમારને પૂછવું હોય કે પોલિટેકનિક વાર્તા કેવી રીતે થઈ, આ વાર્તાની વાર્તા શું છે. તો ભાવક તરીકે તમે ભૂખ્યા ડાંસ ભાવક હો ત્યારે સવાલો તમારા મનમાં ઊભા થાય કે આ કૃતિ લખાણી કેવી રીતે છે, આ કૃતિના મૂળ કેવા હશે. સાહિત્ય સર્જન અને વાર્તા લેખન કે સાહિત્યનો કોઈ પણ પ્રકાર એ ક્યાંક ને ક્યાંક એક પોઈન્ટ પછી કબીર વર્ડની ભૂમિકામાં આવી જતો હોય છે. મૂળ શોધવું અઘરું પડે. કબીર વર્ડમાં જાઓ તમને ખબર ન પડે કે આનું મૂળ ક્યાંથી આ કબીર વર્ડ ઊભો થયો છે. અને ઘણીવાર એવું થાય કે વાર્તાકારો
કે નિબંધકારો કે નવલકથાકારો પોતાની સર્જન પ્રક્રિયાની વાત કરતા હોય ને ત્યારે ઘણીવાર તો બોલતા બોલતા જ બનાવતા હોય ઘણીવાર. અને મેં આ ઘણા લોકો પાસે આ સ્વીકારતા જોયા છે કે આમાંનું ઘણું તો હું આ બોલી રહ્યો છું ને ત્યારે મને ખબર પડે છે. કેમ? કારણ કે આ બહુ સાક્ષી ભાવની પ્રક્રિયા છે. ઘણા લોકો આને દિવ્યતા સાથે જોડે છે, ઘણા લોકો એકદમ ધરતી ઉપર ઉભા રહીને કહે છે કોઈ દિવ્યતા ફિવ્યતા નહીં, અમે તો સુમન શાહ નામના વાર્તાકાર આપણને એવું પણ કહે છે કે હું પેલી લાઈન લખું છું જ્યારે એ પેલું વાક્ય લખ્યા પછી બીજું વાક્ય શું હશે એની મને ખબર નથી અને મારી બધી વાર્તાઓ આ રીતે લખાય છે. ત્યારે આપણી ભાષાના મળિયા એક એવા વાર્તાકાર છે જે કહે છે કે આખી વાર્તા પહેલાં મનમાં ઘડાય છે, હું ટીચું છું આખી વાર્તાને અને આખી વાર્તા ટીચ્યા પછી હું કાગળ ઉપર લખું છું. તો આ બે સામે બે છેડામાં ઊભેલા બે અનુભવો છે. હવે અહીંયા કોનું સત્ય કેટલું મોટું એની કરતાં બધાનું પોતપોતાનું સત્ય. આ એના જેવું છે કે આકાશ તો બહુ મોટું છે પણ મારી બારીમાંથી દેખાય મારું આકાશ, પછી એ આકાશને હું મારી શરતોમાં શણગારું છું. આ કથા અને કથન એ પુસ્તક એ રીતે બહુ અનોખું છે કે અહીંયા વાર્તાકારો બહુ રસપ્રદ છે. કચ્છનો વાર્તાકાર પણ છે, સૌરાષ્ટ્રનો વાર્તાકાર છે, મધ્ય ગુજરાતનો વાર્તાકાર છે, દક્ષિણ ગુજરાતનો વાર્તાકાર છે, આમ હાલાર બાજુનો વાર્તાકાર છે. એટલે તમને આખું ગુજરાત આ પુસ્તકમાં કવર થશે. એટલે કેટલીક તો એવી જાણીતી વાર્તાઓ જે તમે કેટલાક સાહિત્યિક સામયિકોમાં વાંચી છે, વાર્તા સંગ્રહમાં વાંચી છે, તો આ પુસ્તકના બાને તમને વાર્તા પ્રક્રિયા વિશે જાણવા મળશે કે કિરીટ દુધતે પાવઈ નામની વાર્તા લખી એ વાર્તા વિશે વાર્તાકારનું શું માનવું છે. બિંદુ ભટ્ટ એવું કહે છે કે જીવનથી મોટું કોઈ સત્ય નથી અને જીવનથી મોટું કોઈ વિસ્મય પણ નથી અને જીવનની ઉપાસના એ શબ્દની ઉપાસના. આવું જ્યારે બિંદુ ભટ્ટ કહેતા હોય, આવું જ્યારે માનતા હોય ત્યારે પોતાની વાર્તાના સંદર્ભમાં આ સત્ય કેટલું એ ઘૂંટે છે એ જાણવા માટે તમારે આ પુસ્તક વાંચવું જોઈએ. માવજી મહેશ્વરી બહુ સુંદર વાર્તાઓ આપણને આપી છે. એમણે પોતાના વાર્તા વિશે અનેક વાર ખુલીને લખ્યું છે અને એક તો આમ બહુ ખુલીને પોતાનો અણગમો વ્યક્ત કરે છે વાર્તાકાર. એમાં આ વાર્તા સંગ્રહ વિશેની વાર્તાઓ વિશે જ્યારે એને લખ્યું છે એમાં ખાસ આ પુસ્તકમાં એને એક વાત બહુ લખી છે કે હું બદલાવનો વિરોધી નથી પણ મારી માટી વેચાઈ રહી છે. જે પંથકમાંથી આવે છે કે મારી માટી વેચાઈ રહી છે, એ મારાથી જોવાતું નથી. એ વાતો મેં મારે વાર્તા સંગ્રહમાં અને મારી વાર્તાઓમાં સતત લખી છે કે હું ખેતરમાં મોટો થયો છું, ખેડૂતનો દીકરો છું, પણ યંત્રનો વિરોધી નથી, હું વિકાસનો વિરોધી નથી, પણ જે ભોગે અને જે કિંમતે હું આ ગુમાવી રહ્યો છું એનો મને વસવસો છે. એ વસવસો હું આ વાર્તાઓમાં લખું છું. અભિમન્યુ આચાર્ય કહે છે કે આપણે ત્યાં જેટલી નારીવાદી વાર્તાઓ લખાણી છે, નારી કેન્દ્રમાં જેટલી વાર્તાઓ આવી છે, તો અભિમન્યુ કહે છે ઘણીવાર એ વિચારવું પડે કે આ ઉપર છેલ્લું સત્ય છે કે આમાં ડેપ્થ કેટલી છે. તો જ્યારે હું ચુન્ની નામની વાર્તા લખું છું, અભિમન્યુ કહે છે, ત્યારે મને પ્રશ્ન થાય કે હું આ સામા છેડે ઊભો છું કે વચ્ચે રહીને વાત કરું છું. એ ચુન્નીનું સત્ય અભિમન્યુ આમાં કયું છે. આપણી પાસે હિમાંશી શેલજ જેવા વાર્તાકાર છે જે કહે છે કે મને વાતાવરણની બહુ જરૂર નથી, હું સીધી વાર્તા કહેવાની ચાલુ કરીશ, મારે શબ્દોને બહુ રમાડવા નથી, હું સીધી મારી વાત કહી મારી માયા મૂકીને હું જતી રહીશ. તો આપણે સામે છેડે નવનીત જાની જે વાર્તા કરે છે કે એવી લડાવે વાર્તાને, એવી લડાવે, ઉપર ફંગોળે, નીચે લાવે, ડાબે જાય, જમણે જાય, અને વાર્તા પૂરી થાય ત્યારે તમને થાય કે હા થાક્યા પણ આ થાકવાનો બહુ મજા હતી. તો દરેકની વાર્તા, તો વાર્તા કેવી રીતે લખાય, વાર્તા કોને કહેવાય, આ સૌથી અઘરો પ્રશ્ન. 30 વર્ષે જાણું, આમ 300 વર્ષ 30 વર્ષે ઊભો છું ત્યારે મને એવું હજી કોઈ પૂછે કે આટલું બધું વાંચી રહ્યા છો કે આટલું સરસ વાંચો છો, તમારા મતે વાર્તા એટલે શું, મારી પાસે ખરેખર એનો ચોખ્ખો જવાબ નથી. પણ હું જે જવાબ આપું એમાં ક્યાંક ઉમાશંકર બોલતા હશે, ક્યાંક મળિયા બોલતા હશે, કિરીટભાઈ, મહેન્દ્રસિંહ પરમાર કે માય ડિયર જયુ બોલતા હશે. એટલે જે સત્ય મેં વાંચ્યું છે એ સત્ય હું તમારી સામે મૂકું છું. હું કહું છું કે આના આધારે હું કહી શકું કે આ વાર્તા છે, આદિ મધ્ય અંત આ વાર્તાની શરતો છે. તો પછી એમ કે ચમત્કૃતિ વાર્તાના અંતે હોવી જોઈએ કે નહીં, કારણ કે બહુ મોટો સમુદાય એવું માને છે કે ચમત્કૃતિ નથી તો એ વાર્તા બનતી જ નથી. તો એક બહુ મોટો વર્ગ એવો છે વાર્તાકારોનો કે જે કહે છે કે મારે અંત કેવો જ નથી, મારે ભાવક પર છોડવો છે. વળી કેટલાક વાર્તાકાર કહે છે કે મારે 1 થી 100 માં 50થી જ વાર્તા ચાલુ કરવી છે અને 48 પાછી જઈને વાર્તા પૂરી કરવી છે. તો ત્યારે આપણને થાય કે તો વાર્તા એક્ઝેક્ટલી શું, વાર્તાનું બંધારણ શું. તો મને છે કે કથા અને કથન પુસ્તક ત્યાં તમને મદદ કરશે કે દરેક વાર્તાકાર પોતપોતાની સમજ કહેશે કે આ મારી વાર્તા છે. કોઈ વાર્તાકાર વાર્તા લખતો હોય ત્યારે એનું રો મટીરિયલ ક્યાંથી લાવતો હોય, લખાય છે એમાં અનુભવ જગત કેટલું, સાંભળેલું કેટલું, પૂર્વસૂર્યનું ગણિત કેટલું, પોતાનો અનુભવ વિશ્વ છે એમાંથી વાર્તાકારની કેટલી વાત ફળે છે. આ પણ બહુ રસપ્રદ મુદ્દો છે.
રાજકોટ બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક ભાઈ છે, હું અત્યારે નામ ભૂલ્યો છું, એ આના ઉપર પીએચડી કરી રહ્યા છે અત્યારે. એનો આખો થીસીસ આ વિષય ઉપર છે કે એક વાર્તાકારની જે વાર્તાઓ છે એમાં કલ્પના કેટલી ને હકીકત કેટલી. આમ મને બહુ અઘરો વિષય લાગ્યો. મેં કીધું તને ભેગું કેમ થશે ભાઈ, તારા 4 છેડા. તો એક વાર્તાકારને પૂછવા જઈશ. આમાં વાર્તાકાર પોતે આ સત્યને કેટલું જાણે છે કે અનુભવ જગત, કલ્પના કેટલી ને વાસ્તવ કેટલું. એ વાતો અહીંયા આ પુસ્તકમાં બહુ ખુલીને વાર્તાકારોએ કીધું છે કે જો આટલું કલ્પના છે. અહીંયા નીતા જોશી નામની વાર્તાકાર છે, એ પોતાની કેફિયતમાં લખે છે. નીતા જોશી વડોદરાના વાર્તાકાર છે. એ કહે છે કે એમણે જે કિરદારની આસપાસ વાર્તા લીધીને પછી લખી તો એની પિતરાઈ બેન કહે છે કે બેન તે પેલી વાર્તા લખીને એ કેરેક્ટર હજી એવો જ છે, તારી વાત કરાવડાવું. તો એમાં નીતા જોશી લખે છે કે મેં ના પાડી. મેં કીધું કે તો મારી વાર્તા મરી જશે. જો વાર્તાકાર કેટલો જુદો દૂર રહેવા માગે છે પોતાના પાત્રથી કે આ મારી દ્રષ્ટિએ મેં જોયેલું પાત્ર છે, એની સાથે હું વાત કરીશ તો મારી વાર્તા મરી જશે. તો જનક ત્રિવેદી શેષ નામનો નિબંધ જ્યારે લખે, એ શેષ વાંચીએ ત્યારે આપણને થાય કે સાલું આને વાર્તા ગણું કે નિબંધ. શેષની જે અભિવ્યક્તિ છે ક્યાંક તમને એવું લાગે બિલકુલ વાર્તાની લગોલગ છે. તો આપણી ભાષાની કેટલીક ઉત્તમ વાર્તાઓ એવી છે કે તમને ક્યાંક એવું લાગે કે આ વાર્તા છે કે નિબંધ છે. તો સ્વરૂપની જે દિગ્પાલભાઈ કીધું ને કે હવે એક નવા પરિમાણો ઊભા કરવા પડશે કે એમના નિબંધોને કઈ જગ્યાએ ઊભા રાખવા છે. તો કથા અને કથન વાર્તા સમજવા માટે, વાર્તાની પ્રક્રિયા સમજવા માટે એક પ્રકારની નવનીત છે. જ્યારે ભણતા ને ત્યારે કહેતા કે પાઠ્યપુસ્તક તો બહુ અઘરું છે, એમાંથી શોર્ટમાં આઈએમપી સવાલો ક્યાંથી લાવવા. તો આઈએમપીનો એક આખો એક પીરિયડ હતો, હવે તો એ પીરિયડ પાછો પૂરો થયો છે. તો એના અલગ અલગ પુસ્તકો મળતા કે આ આઈએમપી પુસ્તકો તમે જોશો ને તમને ખબર છે કે આમાંથી અગત્યનું કેટલું છે ને એમાંથી કેટલું તમને ફળશે. કથા કથન વાર્તા પ્રક્રિયાને સમજવા માટે, વાર્તાને સમજવા માટે બહુ મહત્ત્વનું પુસ્તક બને છે. જ્યારે લેખક લખતો હોય ને, વાર્તાકાર જ્યારે કોઈ વાર્તા બનાવે છે ત્યારે શરૂઆતના વર્ષોમાં મન્નુ ભંડારી એક જગ્યાએ એવું લખે છે કે વાર્તાકારનો પહેલો જે દસકો હોય છે લખવાનો, એ પોતે શું જોયું છે બાળપણમાં, એનું જે બાળપણનું જગત છે એ અજાણે એ જ આવે છે એની પાસે. પછીનો બીજો તબક્કો વાર્તાકારનો એવો શરૂ થાય છે કે પોતે કયા પ્રકારનું જીવન જીવી રહ્યા છે. અને પછી અંતિમ તબક્કો એવો આવે છે કે આ જેટલું જીવ્યા અને જેટલું અનુભવમાં સાચું કેટલું હતું અને કેટલું મેં કારણ વગરનું બાંધી રાખ્યું હતું, કેટલો ભારો વેંઢારતી હતી કે વેંઢારતો હતો. આ ત્રીજો તબક્કો આવે છે. હવે એના ચોથા પાંચમા તબક્કા પણ હશે, પણ મન્નુ ભંડારી આ 3 તબક્કાની વાત કરી છે કે વાર્તાકાર આ 3 તબક્કામાંથી પસાર થાય છે. કાળજય એવો શબ્દ આપણે બહુ સાંભળીએ, કાળજય કૃતિ. હું જ્યારે નરેન્દ્ર કોહલીને વાંચું ત્યારે મને થાય કે આ કાળજય કૃતિ એટલે શું. હું જ્યારે નિર્મલ વર્માના નિબંધો ક્યાંક વાંચું તો મને સમજાય, એની ડાયરી વાંચું કે સમજાય મને એક્ઝેક્ટલી કે કાળજય એટલે શું હશે. હું ટાગોરની વાર્તાઓ જ્યારે વાંચું ત્યારે મને સમજાય કે આ નષ્ટનીડ વાર્તા 2024માં ઊભી છે. અને મને એવું જ લાગે કે આ 2024માં ફ્લેટમાં 25મા માળે રહેતી એક નાયિકાની જ વાર્તા છે, અને એ જ નાયક છે જે વિઝિટર બનીને ધ વિઝિટર આવીને ગયો છે. તો આ થાય કે એ કાળે લખેલા વાર્તાકારની એ વાર્તાઓ અને એની સાયકોલોજી. સરોજ પાઠકની કોઈ પણ વાર્તા અત્યારે તમે ઉપાડો, હાથમાં વાંચો. હું આમ અતિશયોક્તિ કદાચ લાગે મારી વાતમાં, પણ અત્યારે લગતી એક પણ બહેનોમાં કે એક પણ ભાઈઓમાં મનોચિકિત્સક મનોસંચલન સાથે એ જે કામ પાર પાડ્યું છે 80ના દાયકામાં, અને એ બહુ ભડવીર બાય હતી. કારણ કે જે કાળે લખી રહી હતી 80ના દાયકામાં, ત્યારે એક બાજુ આખો સુરેશ જોશીનો પ્રભાવ હતો, એક બાજુ મળિયાનું સત્ય હતું, એની વચ્ચે એણે પોતાનું સત્ય પકડી રાખ્યું છે. ન કૌંસમાં ન કૌંસ બાર, સારિકા પંજરાવસ્થા, આ બધી ચકિત વ્યથિત ભ્રમિત, આ બધી વાર્તાઓ વાંચો ત્યારે તમને થાય કે આ વાર્તાકારની પ્રક્રિયા કયા પ્રકારની રહી હશે. તો આ બધી પ્રક્રિયાને ખૂબ નજીકથી જાણવા માટે આ એક સુંદર પુસ્તક છે. મને જેટલી પણ મિનિટો મળી હતી એમાં મારે ખાસ તમને વાત એટલી કરવી હતી કે જો વાર્તાકાર બનવું છે અને વાર્તાઓ લખવી છે, પણ એ વાર્તા લખતા પહેલાં વાર્તાકારના મનમાં શું ચાલતું હોય જાણવું હોય તો કથા અને કથન આ પુસ્તક તમારા માટે છે. ગાઈડ છે. શું ન કરવું એ પણ સમજાશે આ વાંચતી વખતે, અને કેટલું કાઢી નાખવું. ઘઉં અને આપણે જો એક સરસ કાઠિયાવાડમાં નથી કહેતા કે ઘઉં વીણવા બેઠા, વીણવાના તો કાંકરા હોય છે, પણ આપણે કહીશું ઘઉં વીણવા બેઠા. તો એ માળીઓ જ્યાં બોલે છે ને એ બહુ સમજી વિચારીને બોલે છે કે અગત્યના તો ઘઉં છે, કાંકરા તો કાઢી જ નાખવાના છે. એ કાંકરા કાઢવા માટે આ પુસ્તક ખાસ વાંચો. આ નિબંધનના તમામ નિબંધકારોને શુભેચ્છાઓ પાઠવું છું. ક્યાંક એવું કહેવાતું હતું કે નિબંધ હવે વિવેચકો પાસે એવું ઘણીવાર સાંભળ્યું હતું, અધ્યાપકો પાસે સાંભળ્યું હતું કે નિબંધ હવે જરા આમ નાશ્યપ્રાય લુપ્ત થતી પ્રજાતિમાં આવતો સાહિત્ય પ્રકાર છે.
પણ આવા બધા હું કાળા માથાના માનવીઓને નિબંધ ઘૂંટતા જોઉં છું તો મને છે કે આ બહુ મોટું પ્રોત્સાહન છે. સ્પર્ધાનો બહુ મોટો ઉપકાર એ હોય છે કે સ્પર્ધા બહુ બધી વાતને જીવતી રાખે છે. અને વાર્તાઓની આ સ્પર્ધાઓ ધર્મેન્દ્રભાઈને અમે પહેલી વાર તો આ વાર્તા સ્પર્ધાના ભાગરૂપે જ અમે લોકો મમતાઓ મળેલા. અમે નવલોહી અમે મધુરાઈની તલવાર લઈને નીકળી પડ્યા હતા, કાપી જ નાખીએ બધાને. અને મધુરાએ બરાબર ઝોમ ચડાવ્યું હતું અને મધુરાએ બરાબરના પીખ્યા હતા. અમારી વાર્તા સમજને બહુ પીખી હતી. એ વખતે પહેલી વાર મળ્યો હતો ધર્મેન્દ્રભાઈને અને એ મને બહુ ખૂચ્યું હતું. એ કે કિરીટ કાકા, મેં કીધું આ માણસ શું બધાને કાકા કાકા કરે છે? કિરીટ કાકા ને ફલાણા કાકા, હર્ષદ કાકા. હવે આપણે હર્ષદ ત્રિવેદીને વાંચ્યા હોય, કિરીટ દુધાતને વાંચ્યા હોય તો એક તો આપણે લાગી બહુ આવે. મને પેલું આમ લાગી આવ્યું કે આ મને ગમે છે આ વાર્તા કરે, આ થોડુંક અંગત છે. કિરીટ કાકા કેમ કહેતો હશે આ માણસ? પછી પાછળથી તો બાવળ વાવનારના બી સુધી હું પહોંચ્યો. પણ ખાસ ધર્મેન્દ્રભાઈ તમને અભિનંદન પાઠવું છું. અને બીજું હવે પેલું ભાગલા પાડો અને રાજ કરો એ વૃત્તિને સેજ નજીક જઈને કહું કે મને એ વાતનો બહુ હરખ છે કે જનક ત્રિવેદી અમારા લેખક છે નવજીવન ટ્રસ્ટના. એટલે એ જનક ત્રિવેદી અમારો લેખક આ રીતે ઉજવાઈ રહ્યો છે અને અનેક બીજા લેખકોને માટે છાંયો કરી રહ્યો છે એનો ખાસ હરખ કરી લઉં છું. ને આ બહુ બધાને શુભકામના પાઠવું છું. થેન્ક યુ. ઘૂંટડે ઘૂંટડે પીધી છે, ઘૂંટડે ઘૂંટડે પીધી છે, આ જિંદગી ક્યાં સીધી છે. બહુ સરસ મજાની વાત કથા અને કથન રામભાઈએ કરી. અને એ જ વાતને હું જોડું તો ઝેડકેડ પબ્લિકેશન દ્વારા કથા અને કથન એની કિંમત 600 રૂપિયા છે, પણ આજના દિવસે આપ જો ખરીદી કરશો તો 450 રૂપિયામાં મળશે. સાથે સાથે બીજા પુસ્તકની વાત કરું તો આજનું જે વિમોચન થયેલું એ નિબંધન પુસ્તક આપને 200 રૂપિયાની કિંમતનું 150 રૂપિયામાં એટલે વિશેષ વળતર સાથે મળશે. ઉખાણાનું પુસ્તક પણ જેઓ આજે અહીંયા રજૂ કરશે જે 145 રૂપિયાની કિંમતનું છે અને તમને એ 100 રૂપિયામાં પ્રાપ્ત થશે. ગુજરાતી લેખન કૌશલ્ય જે 325 રૂપિયાની કિંમતનું પુસ્તક છે જે આજે તમને 250 રૂપિયામાં પ્રાપ્ત થશે. પુનઃ આપણે રામભાઈની વાતને તાળીઓથી વધાવી લઈએ કે કથા અને કથન એમાં શું ન કરવું એ લેખક માટે ખૂબ જરૂરી હોય છે. ફરીવાર મારે તમને મારી નિશાળે લઈ જવા પડશે કારણ કે શનિવારનો દિવસ છે અને અમારી બાલસભાની અંદર એક વખત એક શિક્ષકે એના વિદ્યાર્થીઓને કીધું કે નિબંધ હોય ને એમાં એક સરસ મજાનું કોટેશન આવવું જોઈએ તો નિબંધ દમદાર થાય ભાઈ. તો હવે શું કરવું? એટલે સાહેબે શીખવાડ્યું કે સ્ટુડન્ટ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ કે ઓકે. અને બધા નાના નાના ટાબરિયાઓ શીખી ગયા કે ઓકે નિબંધમાં એક કોટેશન હોવું જોઈએ તો આપણું નિબંધનું લેવલ અપ જાય. એટલે પહેલી જ વાર નિબંધ પૂછાણો વર્ષા ઋતુ. એટલે વર્ષા ઋતુમાં બાળકે નિબંધ લખ્યો કે એ ઘનઘોર અનરાધાર વરસાદ હોય ને વાદળો બધાય છવાઈ ગયા હોય ને વીજળીના કડાકા ભડાકા થતા હોય અને એવા ટાઈમે નિશાળ બરોબર નિશાળ છૂટે અને વરસાદ ધોધમાર થતો હોય ત્યાં નાનકડું ટાબરિયું હળવેકથી એના પેજ ફાડી અને એની હોડી બનાવી અને તરતું મૂકી દે. એમ કહેવાય છે ને સ્ટુડન્ટ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ. તો વર્ષા ઋતુમાં એનું એ કોટેશન લીધું. એ જ બાળકને ફરીવાર એવું પૂછાણું કે ઉનાળાની બપોર એ ધોમ તાપ હોય ને સૂરજની ગરમી હોય ને એમ કહેવાય છે કે ધીમે ધીમે એ ગરમી એટલી બધી વધી હોય કે લોકો ઘરની અંદર પુરાઈ જાય ને શેરી રસ્તા પહોળા થઈ જાય ને એવા ટાઈમે બરોબર 12-1 વાગે નિશાળ છૂટે અને એ ટાબરિયાઓ ગેલ કરતા આવતા હોય ને એ જોઈને આપણને એવું લાગે કે સ્ટુડન્ટ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ. અને ફરીવાર પાછું એ જ વસ્તુ પૂછાય કે શિયાળાની સવાર તો એ જ બાળક પાછો નિબંધ લખે કે એ સરસ મજાની શિયાળાની સવાર હોય ને એ કડકડતી ટાઢ હોય ને એ છોકરાઓ બસની રાહે બેઠા હોય ને એમાં એક છોકરો ખિસ્સામાંથી માચીસ કાઢી અને નાનકડાવાળા બધા કાગળને આન તેન કટુકા ભેગા કરી અને તાપણું કરે એ જોતાં આપણને એવું લાગે કે સ્ટુડન્ટ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ. તો નાનકડા બાળકો આવા બેસ્ટ નિબંધકારો હોય છે. એવા અમે નાનકડા બાળકો જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારા આ નિબંધને જેમને નિર્ણય તરીકે અહીંયા સુધી પ્રસ્થાપિત કર્યા છે એવા આદરણીય શ્રી અજયભાઈ રાવલ આપની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે જોરદાર તાળીઓથી એમને આપણે આવકારીએ અને અમને માર્ગદર્શિત કરશે શ્રી અજય રાવલ સર. મુરબ્બીઓ અને મિત્રો, ઊંઘ તો ઝડપાયો છું
એટલે જે આવશે તે સાચું આવશે. નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી. 1851 ચોથી જૂન અને નર્મદે કહેલી આ વાત બરાબર 100 વર્ષ પછી મહામના આવે એક કવિ મનીષી છે. આજ મહિનામાં એમનો જન્મદિવસ છે. એવા મહામના કહે છે ઉમાશંકર જોશી 1951માં ગોષ્ઠી નામનો નિબંધ લખે, આગળ પ્રસ્તાવના કરે અને એ કહે નિબંધ લખવા એ ગદ્યની કસોટી છે. બરાબર 100 વર્ષનો આ ગાળો એક ડગલું જાણે સમજ આગળ વધે છે. એક કવિની સમજમાં બીજા કવિની સમજ ઉમેરાય છે અને કહે છે કે નિબંધ લખવા એ ગદ્યની કસોટી છે. પણ એક પડાવ વચ્ચેનો ચૂકાય છે, તે છે કાકા સાહેબ કાલેલકર. લગભગ 1930ની વાત છે. કાકા સાહેબે નિબંધો લખ્યા. એ પહેલાં જે નિબંધો હતા એ મોટા ભાગે ચિંતનાત્મક નિબંધો હતા અને કાકા સાહેબે એ નિબંધના ગદ્યને હળવું બનાવ્યું. નિબંધ સર્જન વિશે વાત કરતા કાકા સાહેબ લખે છે એક જગ્યાએ કે એક વખત અમારે ત્યાં સતાર પ્રવણ આવ્યા અને મારા બાપાએ એને એ વગાડવા કહ્યું. એણે તો હાથમાં સતાર લીધી અને પછી આમ જોવે સે તાર મેળવ્યા અને જે એને સતાર વગાડ્યું અમે ભૂલી ગયા કે આ શું છે. તો સર્જન પ્રક્રિયાની જે વાત રામ કરી રહ્યા હતા કથા કથન નિમિત્તે, એની સાથે હું આ વાતને જોડું છું અને જોડું છું હવે આ પડાવને જેને ધર્મેન્દ્ર ત્રિવેદી આગળ લઈ જઈ રહ્યા છે હવે, કેમ કે એની જાહેરાત કરી છે અને એ છે જનક ત્રિવેદી. અમારા માટે ખરેખર મુરબ્બી અને મિત્ર તો ના કહેવાય, મિત્ર તો કિરીટભાઈના, પણ અમારા તો મુરબ્બી, માથાભારે માણસ. ભાગ્યે જ કોઈ એવો હશે કે એના સંબંધમાં આવ્યો હશે તો એને જેટલા નજીક જો તમે ગયા અને ઝઘડો ન થયો તો એ જનક ત્રિવેદી નહીં. અને સૌથી મોટો ઝઘડો તો કદાચ લાભશંકર ઠાકર સાથે. એની વાત તો તમને કદાચ કિરીટભાઈ કહેશે. પણ આ જનક ત્રિવેદીનો હું તમને 2 પ્રસંગ મારે ખાસ કહેવા જ છે. આ નિમિત્ત છે અને અમારા પર એનું ઋણ છે માટે પણ કહેવા છે. આ કહ્યું કે અમે ટુકડે ટુકડે પામીએ છીએ, અમે એને ટુકડે ટુકડે ગુમાવ્યો છે. વર્ષ હશે લગભગ 1990-91નું. સુરત એક વાર્તા શિબિર થયેલી, 3 દિવસનો આ કાર્યક્રમ અને એમાં પરિષદથી એક બસ છે તે બાંધવામાં આવેલી. બધા ગયા અને એમાં આવ્યા. ગયા તો સુખરૂપે ગયા, પણ જ્યારે આવ્યા ત્યારે આ અંકલેશ્વર ભરૂચ જે કુખ્યાત છે જેના માટે તે બન્યું અને એ અમારા માટે સારું થયું જે થયું તે. ગાડીઓ બંધ થઈ ગઈ. જનક ત્રિવેદી છાપરે ચડ્યા. જે જનક ત્રિવેદી છાપરે ચડ્યા અને ત્યાં ચર્ચાઓ કરે અને ચર્ચા સામાન્ય તો હોય જ નહીં, એવી અસામાન્ય ચર્ચાઓ એમને કરી. બીજા બધા માટે એ ત્રાસ હતો પણ અમારા માટે તો આમ તો આ જનક ત્રિવેદી એક અને બીજા જે એનું પ્રેમાળ સ્વરૂપ છે તે બહુ જ સરસ હસ્તપ્રત તૈયાર કરી હતી. આત્માની ધધક નામની રઝાની આત્મકથા આમ તો અશોક બાજપાઈ લખેલી, પણ એને એનું ગુજરાતી અનુવાદ કર્યો હતો અને એની જે મેં હસ્તપ્રત જોઈ છે આજ સુધી મેં કોઈની હસ્તપ્રત એવી નથી જોઈ. અને આવ્યા હતા વડોદરા. હું નિમિત્ત માત્ર એટલું બન્યો હતો કે ગુલામ અહમદ શેખ સાહેબને ત્યાં લઈ જવા ના હતા એમને. મને કે તું શેખને ત્યાં મને લઈ જા. એ શેખને ત્યાં એમને ન જવાય આપણાથી. આમ તો કે એટલે શું, શેખ વળી કોણ એમ. એટલે આ પ્રકારની વાત. પણ ગુલામ મોહમ્મદ શેખને ત્યાં મળ્યા, વાત થઈને એ તો બધું બરાબર છે. પણ હવે એને જે સોલો ચડ્યો તે અમારો પરમ મિત્ર જેને ત્યાં એ રહ્યા હતા તે નિખિલ, એટલે જે નીતા જોશીની વાત કરી તેના પતિ,
મને કહે તું સામે બેસ, જનકભાઈ, પણ કરવું છે શું? તું સામે બેસ. હું બેઠો, મારું એને સ્કેચ કર્યો, લાઈવ સ્કેચ, વિધિન નો ટાઈમ, 15-20 મિનિટમાં. મને કહે લે. અને પછી નિખિલને કે હવે તું બેસ. એટલે નિખિલને બેસાડ્યો. તો નિખિલને બેસાડીને એને એનું કેરિકેચર કર્યું. એટલે મને કે, એટલે નિખિલે કીધું હસતા હસતા કે તમે આનું કે સ્કેચ કર્યો અને મારું કેરિકેચર, તારે દોઢું નહીં થવાનું. એ નક્કી તું ન કરે. એ કે પણ કારણ તો કયો? કે મને જેવું લાગ્યું એવું મેં કીધું. આ જનક ત્રિવેદી, અને મેં અહીંયા રાખ્યું છે એ સ્કેચ અહીંયા છે, અને એનું આ ઋણ છે. એટલે આ દક્કો જો એમ કહેતો હોય કે મારી પાસે આવે અને એમ કહે કે આ જનક ત્રિવેદી નામની નિબંધ સ્પર્ધા છે, તો માથા તો દેવાય નહીં ભાઈ, બીજું તો શું આપી શકીએ? તો હે જનક ત્રિવેદી, આ ઋણ સ્વીકારજે. અને હવે વાત નિબંધની, નિબંધના નિર્ણાયકની. પણ એ પહેલાં એક વાત નાલાયકીની. તો શું નાલાયકી? જેણે એક પણ નિબંધ ના લખ્યો હોય એવો મારા જેવો ના લાયક નિબંધ નિર્ણાયક હોય. પણ એ તો ઉદારતા તમારી સૌની કે એ કામ મને સોંપ્યું અને મેં કર્યું. પણ એક અપવાદ, એ અપવાદ એ કે હું એક નિબંધનો નિબંધકાર છું, અને એ નિબંધ પણ રામે કહ્યું એમ શબ્દ સૃષ્ટિમાં પ્રગટ થયો હતો. દિગ્પાલે કહ્યું એમ એ શબ્દ સૃષ્ટિમાં પ્રગટ થયો હતો. અને 96-97ની એ સાલ હતી. નિબંધનું શીર્ષક છે આ તે કંઈ રૂપ કહેવાય. આજે હું એ નિબંધ જોઉં તો હું એને એટલું એ ન ગણું, પણ હું એક નિબંધનો નિબંધકાર છું એ નાતે પણ અને આ એટલા માટે કહું છું કે એ પછી એક પરિષદના અધિવેશનમાં કે જ્ઞાન સત્રમાં અને ભોળાભાઈ પટેલ મળ્યા અને એમ કહ્યું કે આ નિબંધ લખવાનો આગળ ચાલે છે કે નહીં? મેં કીધું ના, પછી તો 1-2 લખાણા છે પણ મોકલવાની કાંઈ એ થતી નથી એમ, કારણ કે સંપાદકો કેટલાક ખાલી જગ્યા એમ. હવે ભોળાભાઈના શબ્દો કોટ અનકોટ કે શું તો પછી એક નિબંધના નિબંધકાર થઈને રહી જવાનું છે? પણ રહી ગયા ભોળાભાઈ, શું થાય એનું તો. અને એટલે જો કોઈ આવા નિબંધકારને પ્રોત્સાહન આપવાનું કામ કરતું હોય તેમાં તો હાજ કહેવાની હોય. તો આ બીજું કારણ છે. અને હવે વાત સ્પર્ધાના નિબંધોની. સૌથી પહેલાં તો આ જેટલા કંઈ નિબંધો હતા 45 નિબંધો મળ્યા. અને આ મસ્ત મોટું એનું ધર્મેન્દ્ર ત્રિવેદી સરકારી માણસ છે, સમજાયું હતું એકદમ ક્રમમાં, ક્યાંય માત્ર ક્રમ જ. અને આ બાજુ કંઈ જન્મ તારીખ ને ઉંમર એનું લોજિક જે તે વખતે મેં કીધું આ શું છે બધું? તો કે આ ઉંમરની મર્યાદા છે અહીંથી અહીં સુધી, એમ કંઈ એવું બધું. અને પછી બધા નિબંધો એક પછી એક. ઘણામાં તો બહુ જ કંટાળો આવ્યો, સાચું કહું છું. થયું કે આ શું છે? એક પરિષ્કૃત એવી એ જે હોય ને સમજ, તો એના કારણે પણ એમ થયું કે આ. પછી નિબંધો કેટલાક તો એવા આવતા કે અરે આવું સાવ નથી, કંઈક તો ઘઉં છે એમ. કોઈ કે ઘઉં વીણવાની વાત કરી, કાંકરા જ કાંકરા નથી વળી એમ. પણ પછી અઘરું થતું ગયું આમ. તો 12-15 જુદા કર્યા અને શરત આકરી હતી કે એક જ નિબંધને ઇનામ, આવું મને કહ્યું હતું. પણ મેં કીધું જો મને અવઢવ થશે તો કે તોય ભાગ નહીં કરવાના, જા તો વધારે અઘરું. તો પછી મેં કીધું કોઈક એવો જેને હું આ પૂછી શકું, તો એને કિરીટ દુધાતનું નામ આપ્યું કે જો એવું લાગે તને તો કિરીટભાઈને છેવટે કહેવું. સદભાગ્યે એવું પૂછવાનું ના આવ્યું અને નિર્ણય થયો. બહુ સાચું કહું છું કે એ વખતે નામ જ માત્ર નહીં, પણ જે ઉપર તરી આવ્યા 3, 4, 5 નિબંધો, એમાં દિગ્પાલનો નિબંધને અમે એટલા માટે ઓળખી લીધો હતો નામથી
નામથી એટલે મેં કહું છું, નામ ક્યાંય લખ્યું નહોતું, પણ મેં દિગ્પાલને બહુ નજીકથી વાંચ્યો છે, જોયા છે એના નિબંધો, એટલે એના ગદ્યથી. અને આમે રખડો એટલે વાત પૂરી. હમણાં રખડો એકમાત્ર ગુજરાતમાં દિગ્પાલ છે. તો આ જે હતો તે નિબંધ ખૂબ જ મને ગમ્યો એ રીતે, અને એનો નંબર એકમાત્ર જે પસંદગી કરવાની હતી. પણ પછી થયું હતું, અને એને પણ મને કહ્યું હતું ધર્મેન્દ્ર કે બાકીના નિબંધો વિશે પણ તમે કંઈક નોંધ કરજો એમ. અને દરમિયાન મને થયું કે આ નિબંધોમાં મને જે કંઈ લાગ્યું છે સારું તો પહેલાં જ ઉપસાવું એમ, પણ પછી નિર્ણાયક કંઈક તો કરવું ને એમ. એ નિબંધકારોને પણ એમ થાય કે નિબંધ મેં બરાબર વાંચ્યો છે એમ. અને પછી મારે એકવાર એમની સાથે અંગત બધા નિર્ણયો થઈ ગયા પછી થયું કે આ એક ભાઈ કે બહેન કોઈ, કારણ કે નામ તો હતા જ નહીં, એ એવું આવ્યું. મેં કીધું આ નિબંધ છે કે વાર્તા છે? એવું મને થયું કે આ નિબંધ છે કે વાર્તા છે. અને જો એ વાર્તા એટલે મને વાર્તા લાગી. એ મને પૂછ્યું સામે તમને શું લાગે? મને વાર્તા લાગે છે. તો આમાં ક્યાંથી આવી? તો કે એ તો મોકલનાર જાણે. હવે એ મને ખબર નથી કે શું હતું, એટલે કોનું છે કેમ, અને કોઈને ઉતારી પાડવાનો અહીંયા ઈરાદો નથી. પણ જો તમે નિબંધ નામની સ્પર્ધામાં જાઓ છો, અને આ સાહેબ હમણાં બોલતા હતા કે આ 7મા 8મામાં એ ભણાવતા હોય અને એને કહેતા નિબંધ એટલે આ, તો એને આ નહીં ખબર હોય? એ ભાઈ કે બહેન જે હશે એને આ નહીં ખબર હોય કે આ નિબંધ સ્પર્ધા છે? તો આટલી વાત સેજ પ્રાસંગિક કરી, અને મારે જે કહેવું છે કે આ એક એવું કામ નિબંધમાં થઈ રહ્યું છે કે જે ખરેખર, અને આશાઓ ક્યારેય ગુમાવવાની એટલા માટે જરૂર નથી. મારા જે પ્રિય 2 3 4 નિબંધકારો છે એના માત્ર નામ આપું. અત્યારે જે યાદ આવે છે તે કેટલાક પરદેશના નિબંધકારો જેને પણ મેં વાંચ્યા છે. ઠીક વાંચ્યું છે મેં. ઠીક એટલા માટે કહું છું કે અહીંયા કિરીટભાઈ બેઠા છે, મહેન્દ્રસિંહ બેઠો છે. તો એમાં ઉત્તમ પહેલાં તો વાંચવું. આપણે કેટલાક પોતાની જાતથી આગળ જતા જ નથી. આપણે ઉત્તમ વાંચવાનું કહે મનીષભાઈ એટલે નિબંધન જ હાથમાં લે કે તો કે આમાં મારો નિબંધ છે, પણ એથી આગળ જવાનું કે નહીં. તો પહેલાં આમથી માનો કે, અને પછી એનો પ્રભાવ ના હોય એમ નહીં, એ તો હોય જ વળી. તો ઉમાશંકરે કહ્યું છે કે મેં આટલાને વાંચ્યા. ઉમાશંકરનો નિબંધ વિશેનો જ અદ્ભુત નિબંધ છે, તે પણ આપણે વાંચવું થોડું. ભારતીય સર્જકોમાં મને જે ગમે તે હજારી પ્રસાદ દ્વિવેદી, અશોક કે ફૂલ વાંચવું, નીલમલ વર્મા વાંચવા, વારંવાર વાંચવા, ચીડો પર ચાંદની. આજે પણ હું એના દિગ્પાલની જેમ મારી યાદદાસ્ત સારી છે તો એના ફકરા બોલી શકું, આજે પણ બોલી શકું. ચીડો પર ચાંદની નામનો સંગ્રહ છે, અદ્ભુત એટલે અદ્ભુત સંગ્રહ છે. ગ્રેસ નામના નિબંધકારને વાંચવો, મરાઠી છે, માણિક ગોડબોલે એનું નામ છે. ચર્ચ બેલ નામનો નિબંધ, ન માત્ર ચર્ચ બેલ પણ એના પછીના વાંચવા. મિતવા નામનો બીજો સંગ્રહ છે, અને આ બધા ગુજરાતીમાં ઉપલબ્ધ છે, માટે વાંચવા. તો દાદાઓ કે દાદા એટલે રવિન્દ્રનાથ ટાગોરને વાંચવા. માત્ર ચિંતનાત્મક જ ન વાંચવા, લલિત વાંચવા. અને લલિતમાં એ તે ક્યાંથી ક્યાં, ઓહો. અને સૌથી પ્રિય મને જે છે તે સુરેશ જોશી, એને તો વાંચવા જ. ઉડતા પંખીની પાંખમાં ખરતા પીછાને જોઈને બાકીનું મહેન્દ્ર પૂરું કરશે. 7 પંક્તિનો નિબંધ મને, મહેન્દ્રને, દિગ્પાલને અને એના પછીની પેઢીઓને મોઢે છે, અને મોઢે જ હોય એવો એ નિબંધ છે. એટલે એને સલામ. આ બધી જ જે નર્ચરિંગની વાત છે તે મિત્ર ધર્મેન્દ્ર ત્રિવેદી, જેને અમે દકલા સિવાય કંઈ એના બાપાએ નથી કહ્યું. દકલો અને ભટુર, અને જે બેઠા માળી સાંભળશે એ સરોજબેન. એક એ વાત રહી ગઈ છે તો અહીંયા પૂરી કરું, એમાં જોડું. મેં પહેલાં લઘુકથા લખવાની શરૂ કરી હતી, અને મેં લઘુકથા પણ લખી છે કિરીટભાઈ. આ કેટલાક રાજા જે ખોલું છું, અને એ સ્પર્ધામાં ઓપન સૌરાષ્ટ્ર લઘુકથા સ્પર્ધા મારો પહેલો નંબર આવ્યો હતો. અને પછી લખતો બંધ થઈ ગયો,
એટલે તમે હવે એ તાલીઓ ના પાડશો, પણ મેં 71 લઘુકથાઓ લખી છે. એ વખતે મારું એક પ્રિય પુસ્તક હતું અને એમાં પ્રતિનિધિ ગુજરાતી લઘુકથા મોહનલાલ પટેલે એનું સંપાદન કર્યું હતું. એમાં સરો ત્રિવેદી એની લઘુકથા, એટલે મેં આ સરો ત્રિવેદી, અને પછી બહુ વર્ષો પછી આ ખબર પડી, રાજ ખુલ્યું હતું કે આ સરો ત્રિવેદી એટલે જનક ત્રિવેદી, બીજું કંઈ નહીં. અને શું અદ્ભુત લઘુકથા, 40 લઘુકથા એમાં હતી, અને એ પણ લગભગ મોઢે છે આજે પણ. તો એ આપણી પ્રતિનિધિ લઘુકથાઓ. અને હજી હવે આ કિરીટભાઈનો છેલ્લો વારો છે, તો એટલે કિરીટભાઈને આડે હાથ લઈએ આપણે, કે આપણે પણ કિરીટભાઈની જેમ જ વાર્તાઓ પણ લખી છે, અને એ વીમાં છપાય છે. 3, 4, 5 વાર્તાઓ આપી છે. પણ ફરીથી કહું છું કે એવો એક નાલાયક જે કોઈ સર્જક નથી, અને આ મારું સદભાગ્ય કે તમારા નિબંધોને મારે જોવાનું થયું, એમાંથી પસાર થવાનું થયું, અને એના વિશે ક્યાંક વાત કરવાની થઈ. આ તકે એ સૌ નિબંધકારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ માત્ર પ્રક્રિયા ન રહેતા પુસ્તકાર રૂપે આવે છે, તેથી પણ એક ડગલું આગળ જાય છે, અને એમાંથી 5, 7, 10 જણા આજથી 25 વર્ષ પછી પણ પ્રસ્થાપિત નિબંધકાર તરીકે ગુજરાતને મળે એવી શુભેચ્છા સાથે વિરમું છું. ધન્યવાદ. શબ્દના ટેકે ઊભો છું, હું બીજું તો શું કહું. મોક્ષના દ્વારે ઊભો છું, હું બીજું તો શું કહું. આદરણીય શ્રી અજયભાઈ રાવલ સરે આખી જે નિર્ણય પ્રક્રિયા હતી એની અથથી આપણને કહ્યું, અને એક હોમવર્ક પણ આપણને આપ્યું છે. આપણે પુનઃ તાળીઓથી સાહેબને કહેશું કે ચોક્કસ અમે આ હોમવર્ક કરીશું, અને આપે જે ધ્યાન દોર્યું છે એ બાબતે સર્જકની કેફિયત તરફ તમને લઈ જવા છે. મેં એક નિબંધ લખ્યો હતો, પ્રથમ અશ્રુ અંતિમ અશ્રુ. હું પ્રાથમિક શાળામાં શિક્ષક છું, એટલે સાહેબ અમારી નિશાળમાં જે બાળક પહેલું પગલું મૂકે ત્યારે એની માનો પાલવ છોડીને આવ્યું હોય, એના સ્મરણમાં એના મમ્મીની કાળજી, એનું ઘર, એનું ફળિયું રહેતું હોય. એટલે જ્યારે ક્લાસરૂમમાં બેસે છે ત્યારે એનું પહેલું આંસુ પડે છે. એટલે મેં એને નામ આપ્યું હતું પ્રથમ અશ્રુ. એ વિરહનું આંસુ હોય છે. અને જ્યારે 8મા ધોરણમાં એ જ બાળક અમારી પાસે જે નાની નાની પગલીઓ હોય ને વિરાટ કદમ સુધી અમે પહોંચાડ્યા હોય, એ કદમો ત્યારથી ત્યાં જવા માટે ના પાડતું હોય કે સાહેબ હવે આ નિશાળ છોડવી નથી, એ અંતિમ અશ્રુ. આ નિબંધની સર્જન પ્રક્રિયા ખૂબ લાંબી ચાલી છે. ધર્મેન્દ્ર સાહેબે એક લાંબી યાદી આપી હતી કે આટલા પુસ્તકો વાંચવા, કારણ કે નિબંધ લખવો મારો કોઈ સબ્જેક્ટ જ નહોતો. એટલે મેં 10મું, 11મા, 12મા ધોરણમાં મારા ધર્મપત્ની અહીંયા તૃપ્તિ ભટ્ટ ઉપસ્થિત છે. એક વખત મારી માટે તાળી એટલા માટે થઈ જાય કે હું મારા ઘરના સામું બોલી શકું છું. તો એની પાસે બધી બુક્સ મગાવી કે ભાઈ તારી પાસે જે આ બધી 10મા, 11, 12ની અંદર નિબંધ એટલે શું, તો એની બહુ સરસ પ્રારૂપ 10મા, 11, 12ના વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી છે. એ પ્રક્રિયામાં પસાર થયો. સાહેબે જે 10 જેટલા નિબંધોના સંગ્રહ આપ્યા હતા, એમાંથી મને રખડુનો કાગળ મળ્યો, એક અમારા તુષાર વ્યાસનું ગોઠડી નામનો નિબંધ સંગ્રહ મળ્યો. એટલે એવા 4-5 નિબંધ સંગ્રહો મને મળ્યા. મેં એને વાંચ્યા, અને પછી આ આંસુડાથી અંતિમ આંસુડા સુધી આવ્યો. મને અજય સાહેબે એક નોંધ આપી છે કે તારી વાર્તાઓ આ આંસુડાની અંદર ધીરે ધીરે બાળકોની વાતોમાં હસવા તરફ તું ફંટાઈ જાય છે. તો ભાઈ મારો બાળક છે, આ વાંક હું નહીં લઉં, હું મારા છોકરા ઉપર નાખી દઈશ કે આ છોકરાઓ મને ત્યાં દોરી ગયા છે, અને થોડી હસવાની વાત પણ આ નિબંધ સંગ્રહની અંદર આપી છે. હું હવે આમંત્રણ પાઠવું છું. અમારા બધા જે સર્જક છે એમાંથી 2 વ્યક્તિને આપણે અહીંયા આમંત્રણ આપવા છે. એમાં સર્વપ્રથમ મહેશકુમાર